નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે તારીખ 12/1/2025ના રોજ મુસ્કાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એચવી સિસારા સાહેબે પણ રક્તદાન કર્યું તથા પીએસઆઈ આરડી ચૌધરી સાહેબે, ભૂતપૂર્વ ડીજીપી સાહેબ માનનીય પાંડવાણ સાહેબ, નિવૃત્ત શ્રી ખીમાણી સાહેબ, માનનીય શ્રી ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારનું એચવી સિસારા સાહેબ દ્વારા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું હતું તથા ખેડા જિલ્લા પોલીસ સ્ટાફ તથા ખેડા ટાઉન પોલીસ સ્ટાફ, જીઆરડી જવાન અને નર્સિંગ સ્ટાફનો આ કાર્યક્રમમાં મોટો ફાળો રહ્યો હતો અને થેલેસેમિયાગ્રસ્ત દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં આશરે 1200થી વધુ જેટલા ભાઈઓએ અને બહેનોએ રક્તદાન કરી ખેડા જિલ્લા અને ટાઉન પોલીસ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પને સુશોભિત કર્યો હતો તથા ખેડા જિલ્લા અને ખેડા ટાઉન પોલીસનું ગર્વ વધાર્યું હતું અને ખેડા ટાઉન પોલીસ દ્વારા રક્તદાન કરવામાં આવેલા ભાઈઓ તથા બહેનો માટે ચા, પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સબ એડિટર દીપક રાઠોડ સાથે અજય રાઠોડ, ઇન્ડિયા ટીવી લાઈવ। ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું જે આયોજન અત્રે ચાલી રહ્યું છે, તેમાં અમારી પોલીસ, જીઆરડી, ટીઆરબીના જવાન તથા વિસ્તારના નગરજનોના સહયોગથી આ કેમ્પનું આયોજન છે। મીડિયાના માધ્યમથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મુસ્કાન માટેના આ અમારા સેવા યજ્ઞમાં વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય અને આપણું એક લોહીનું બૂંદ અન્યની જિંદગી રક્ષી શકે એવા પવિત્ર અને ઉમદા ભાવથી આ કેમ્પેનમાં જોડાવા માટે અનુરોધ છે। જય હિન્દ, જય ભારત। આ એક સુંદર રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, એવા ખેડા ઇન્સ્પેક્ટર સિસારા સાહેબ અને એમના સ્ટાફ અને ગ્રામજનો કે જેને આજે ઉપસ્થિત રહી અને સિસારા સાહેબ કહી રહ્યા છે 1000 બોટલનું ટાર્ગેટ છે અને આપ લોકો વતી વિના શક્ય નથી। આપ લોકો પણ ખૂબ જ અભિનંદન પાત્ર છો। હું આ રેન્જના ડીઆઈ તરીકે હતા 1988થી 92 સુધી અને ખેડા એ વખતે ઘણીવાર આવતા હતા। સિસારા સાહેબે એક મને બીજી વાત કરી કે આ હવે અમને વટવા પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલી વાર બ્લડ ડોનેશન કરેલા કેમ્પ લગાવેલા। વટવા સાથે પણ હું સંકળાયેલા, કારણ કે ડીસીબી સાઉથ તરીકે